નવા બ્લોગમાં સ્વાગત છે મિત્રો. આજના બ્લોગમાં હું જે જગ્યાએ નોકરી જાઉં છું ત્યાં આજુબાજુ કેવું છે શું છે એ જોવાનું છે ને આ સફરને આપણે ચાલુ કરીએ ચાલો. આપણે સફરે નીકળી ગયા છીએ. આપણે નોકરી સાઈડ જાવી છે. આ રસ્તો છે એ ખાસ રોડ કહેવાય છે. આગળ આ રોડ પર તો ઘણી સરકારી કચેરીઓ બની ગઈ છે અને આ રોડનો વિકાસ થઈ ગયો છે એટલે પબ્લિક ને એ બિલ્ડરો છે આ સાઈડ બિલ્ડિંગો અને રહેણાંક વિસ્તારો ને એવું બધું બનાવવાનું ચાલુ થઈ ગયું છે એટલે પબ્લિકો બધે આ બધી પ્રોપર્ટીમાં પણ બધું પ્રોપર્ટી ખરીદવામાં રસ રાખો છે. અને આ સાઈડ જે ડાબી સાઈડ છે તે પોલીસ કચેરી છે મોટી. આ જે રસ્તો દેખાય તે પોલીસ કચેરી જ જાય છે મોટો. અને સાઈડમાં બધી વાડીઓ ને એવું છે. આ એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી લાગે છે ભાઈ સાયલેન્સર મારતું જાય છે. આ સાઈડ રાણપુર થઈને ધંધુકા જો અમદાવાદ જતા અમદાવાદ સિવિલમાં તો અહીંથી સારો રસ્તો છે એટલે બધા એમ્બ્યુલન્સવાળા ડ્રાઈવર અહીંથી જ ચલાવે છે. આપણે પહોંચવા આવ્યા આપણા સફરના અંતિમ પડાવમાં આપણે નોકરીના સ્થળ ઉપર. આપણે જગ્યાનું નામ આ રોડ આખો દેખાય છે તે મિલિટરી આર્મી રોડ કહેવાય છે. અને આ સામે દેખાય ગોડાઉન જેમ આગળ તમને દેખાડો છે એમાં શું શું થાય છે, શું કામગીરી થાય છે. આ ક્લાસિક ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે.
અને હજી એક બીજું ગોડાઉન બને છે એની પણ આગળ માહિતી આપવામાં આવશે. 3 શેડ બનાવેલા છે અહીંયા, તેમાં અલગ અલગ કામ થાય છે. એકમાં ખેતી માટેની દવા. આ બાજુ તમે જોવો છો, આ બાજુ હળો રેલવે સ્ટેશન છે ને આ બાજુ ઇલેક્ટ્રિક રોડ. ત્યાંથી ગાડી તમને દેખાય ફાટક સાઈડ ઇલેક્ટ્રિક રોડ છે એ રાણપુર સાઈડ, અને અહીંયાથી ધંધુકાન એ સાઈડ જવાય. આ પાછળ વાડે ને એવું છે બધું. આજે કાંઈ એમનામ ખેડી શકાય છે નહીં. અને આ ગોડાઉન છે, શેડ બનાવેલા છે. આ બધા અલગ અલગ શેડ બનાવેલા છે. આમાં આપણે મેડિસિનનો જે પાવડર, કાચો પાવડર આવે એ બનાવવામાં આવે છે આ ગોડાઉનમાં. આમાં રૂની ગાંસડી ભરેલી છે. આ બાજુ ચૂરો હિંચકો પડ્યો છે, હિંચકો થોડા ખાઈ લઈએ 2-3. હમણાં તડકો આવી જાય છે, 11, 11:30, 12 વાગી જાય છે, એટલે ફૂલ તડકો અહીંયા બેસી નહીં શકાય. અને આમાં જે બીજું ગોડાઉન છે ને પડખે જ છે. અને આમાં આપણે ખેતીમાં જે આપણે દવા નાખે, ઓર્ગેનિક જે નાખી આપણે દવા છાંટવી ને બધું, એ બધું બને છે આમાં. એ બનાવે છે અહીંયા જે આપણે ખેતીમાં નાખવાની દવા બને એ છે ગોડાઉન. આ બને જ છે. અને આ બાજુ બીજા બહારની સાઈડ આ 3 ગોડાઉન થઈ ગયા, 1, 2 ને 3. અને બહારની સાઈડ બીજો એક ગોડાઉન બને છે, એમાં શેમ્પુ બ્લીચિંગ, આપણે કપડાં ધોવા માટેનું જે બ્લીચિંગ, બધું કેમિકલ સાઈડ જે વસ્તુ બનાવવાની કે દિવાલ ઊભી થઈ ગયા. શેડ બેડ બનાવવાનું બાકી છે, એ માટે લોખંડ ને બધું આવી ગયું છે. ઉપર આ રીતે પતરાની સાઈડ બનાવવાનું આવે છે. અહીંયા ગોડાઉન જે કેમિકલ માટે બનાવવાનું છે, શેઠ લોકો બેચ છે. એ બધા જગ્યા તો ખાલી છે. આ બાજુ ગોડાઉનની પાછળની જગ્યા છે, જે તમને સાઈડમાં દેખાય જગ્યા એ ખાલી છે, બધી વેચાણી નથી. ખેડૂતો તો વેચી જ દે જમીનો. અને જે મેડિસિન જે કાચો પાવડર બને છે આમાં જે દેખાય એ અત્યારે બંધ છે, કારણ કે મજૂર એમના વતન ગયા છે. એટલે મહિના દીઠથી બંધ છે બધું આયા. અને આ બાજુ બધું સબ્જી જેવું અને બીજા ઝાડવા ઉગાડેલા છે. આ 2-3 તો જામુડાના છે, સરગવાનું છે, ને બીજી સબ્જી ઉગાડી છે, જેમ કે ફુલેવરનું છે, કોબીનું છે, રીંગણા છે. ફુલેવર, કોબી, રીંગણા, આંબાના 6-7 જેવા છોડ છે આંબાના, જે તો નાના જ છે. હા, ફુલેવર નહીં, કોબી, ફુલેવર, આંબાના ઝાડ. કોબી જો બળી ગઈ, દડો નથી હરકો કોબીનો. રીંગણા છોડ. વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ ને શેર કરી દેજો. ચેનલ સબસ્ક્રાઇબ